પેલી રાબડી આવી હું યાર થઈ જાય મને લાગતું થાય જો આ બધા બિચારા બધા રોડે ચડ્યા જો થઈ જાય માતાજી બધા ભાઈઓને જો ભાઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણો ભાઈ જો એની ફોર્ચ્યુનર કાઢી મર્સિડીઝ કાઢી છે મારે છે ને નાઇટ શિફ્ટ છે દોસ્તો અને આ ભાઈને છે ને અગિયાર મજરીમાં ધંધો લઈને બેઠો છે ગાડીમાં છે ને કાંક ને કાંક છે ને 2-3 દી કાંક ને પવન આવું રહી જાય છે મારે શું હોય છે તારે કેતો જરા ગાઈ કરાવવાનું છે આ ગાડીનું હો બધી ગાડીઓનું પાર્સિંગ કરાવવાનું છે આપણે ઓલો કયો કહેવાય આપણે ઠેઠ ઓલી રંગોળી હોટલ નથી હા નાની આમ અંદર જવાય ઓલો રોડ છે હા હા ના ઠેઠ નથી જવાનું ના નવું આરટીઓ જો ને આપણું હા હા એ હમણાં આરટીઓ થઈ જાય રહી ગયો જો ભાઈ શું થયું એના કામ હતું ભાઈ હે કામ હતું ગાડી ગઈ હા ના કામ હતું અડે હું ચાલો હેવી બેન ડ્રાઈવર ખટારો આપણે ઓડિયો સપોર્ટ કરે ને ગાઈસ જો કે ગાઈસ ધીરે ધીરે જોડાવા મળ્યું છે વધારે પડતું ગાઈસ જોડાઈ જાય ને તો પછી આપણે ખટારો જ લેવાનો તો ખટા ભાગમાં આપી દેવાનો છે હા ભાઈ એકલ તો બધી ગાઈસ ને ફેરવા છે બધા ગાઈસ ને હો ગાઈસ કરવાનું છે મારો ભાઈ પેલા આ બાજુ હતો આ લાઈનમાં હતો હા હો એટલે બોલાઈ ગયા હા હાલો તો હવે આપણે છે ને રસ્તો મળી આવે ડાયરેક્ટ કાટ થવા મળે છે ઉઘરેલ છે ને ઓલો ટ્રક વાળો એ ક્યારનો એલા ઈ જેવો ને એમ ગાડી કે છે કે આમાં આગે છે ખબર નથી પડતી છે નસો બરફ લાગે વળી ગયો એલા ભાઈ હવે આ ગાડીના વિડિયો માલિક લગી પકડી દેજો આ વિડિયો તમે શેર કરી એને કે આ ડ્રાઈવર ને તમારા સુધારો જે હોય હો હા એને કહી દે કોમેન્ટ કરો ને ફોકો વિડિયો આપણે ફોકો 2 વાર તો અમે બચી ગયેલા ભાઈ બચી ગયા મારીને એટલે આખી ગાડી આમ નાકની જેમ કરે છે તો એમ તો આયા છે ને આટોમાં ગાડીઓનો ફિટનેસ ટેસ્ટ લે માણસોનો ફિટનેસ ટેસ્ટ હતું આ ગાડીઓનું લેલા ગાડીઓનું બધું લે હું ચેક કરશે બધી વસ્તુ ચેક કરશે ગાડી ઉપાડે ઓલા ઉપર ચડાવશે મશીન ઉપર કમ્પ્લીટ પછી બધું મશીનમાં જોશે પછી આપણો વારો લેશે આપણે જો વારામાં તો બેસી ગયા છે હજી આ ટ્રક જાય છે પછી આપણી ગાડી જ છે અંદર જો કમ્પ્લીટ હાલે છે જો આપણો પાયો કાગળિયો દેવા જાય છે કમ્પ્લીટ ગાડીના હું મોટા શું પ્રોબ્લેમ આવ્યો પ્રોબ્લેમ એટલે વાત પૂછો અંદરની બધી વેદના બધું સેટિંગ કરાવીને આવ્યા હતા પણ અહીંયા બધું અંદર બધું ના પડે છે ચાલે ના નહીં ચાલે એટલે આ ગાડી તો હવે ફેલ જ છે જો આ ભાઈ હવે બધું પતાવી દીધું છે કે ભાઈ આવી ગાડી તો હાંકતો તો રિસ્કી ગાડી મને બેહારી શું છે સેટિંગ થાય છે થઈ જાય મને લાગતું થાય જો આ બધા બિચારા બધા રોડે ચડ્યા જો થઈ જાય વેલું જોવો દોસ્તો આપણી એક ગાડી જાય છે જો એક ડ્રાઈવરને મોકલો છે અને જો કાગળી આપણા ભાઈ પાસે લાઈનમાં ના બધું જોવો તો ખરી ખટારા બાંધ જતે બધાને જતે છે આ મારા 2-3 વાગી ગયા 4-5 કલાક મારી ફેલ જાય છે અરે ભાઈ ધંધો કરવો હોય તો જતાવવું પડે હો ભાઈ તમારા મફતથી બેઠા એની મશીન સેટિંગ કરીને ગાડીઓ પાસ કરાવે છે આ જો રોલર આવ્યું જો આ બાજુ એ પાર્કિંગમાં આવે છે હમણાં થોડી વારમાં એ આવે છે એને આપણે પહેલાં કેવા ખેલ નહીં ખેલા અંદર કેવા ખેલ છે ખબર તમને અમે અહીંથી ગાડી મેં અંદર લીધી મને કાંઈ ખબર નહીં એવી કે અહીંયા બધું વસ્તુ પ્રોપર લઈને આવવાની મેં સીધી ઓલા અંદર જ જવા દીધી અંદર હકીકતમાં છે ને બહાર એક દુકાન છે ને ત્યાં આપણે ઊભી રાખવાની ગાડી અમે અમારે કાંઈ હતું નહીં જાળી બાળી કાંઈ સીધી અંદર નાખી દીધી તો ઓલા મુંજાઈ ગયા ભાઈ મુંજાઈ ગયા મેં પછી આમ કરું ઓલા ભાઈ મુંજાઈ ગાડીમાં કઈ જાળી બળી ના કેમ ભાઈ વગર સેટિંગ ના લાઈને બાઈને કાંઈ ઊભો નથી રહેતો પછી એને ખબર પડી ને સેટિંગ કરવા જાય હમણાં હા એ ભાઈને પછી ખબર પડી ગઈ હમણાં સેટિંગ બેટિંગ કરીને હમણાં આવે છે પાછો જો જાય આ રિજેક્ટ પાછો હા પછી રિજેક્ટ ન થાય સારું ગાઈસ ન કરે હવે એ લોકો છે ને વિચારવા પડ્યા છે કે આ મારા વંડીઓ સેટિંગ બેઠા છે અને પાછું વિડીયો ઉતારે છે આ બાજુ અમે આગેથી વિડીયો ઉતારીએ છીએ જો આ છે જો વેહિકલ ફર્નિચર ધ્યાન રાખજો અહીંયા આવું તો બહુ કડક કાયદા છે બહુ દોસ્તો બહુ કડક કાયદા થઈ ગયા ગાડીઓ તમારી માંગ છે એક વસ્તુ તમારી બધી કમ્પ્લીટ ગાડીમાં જો તો એમાં મને શું છે ખબર હોય એમાં છે ને આ લોકોનું છે ને હું મેન રીઝન શું હોય ખબર પૈસા ખાવા માટે એટલે આ લોકો જતે છે તમને ગાઈસ ખબર ન હોય એટલે આપણે હમણાં એમ કહીએ ના જઈને 500 લઈ લેજો સાહેબ
સાહેબ આમ સાચી વાત છે કાલ 500 દેતા એ હમણાં એવું લાગે ને ગાઈસ તો આપણે 500 દઈને લાઈવ કરીએ હમણાં તમારી ભાળતા તમે આખો સીન આપણે પણ મોબાઈલ લે રાખશું ને તો એ નહીં 500 લે ના ના હમણાં હાથો હાથ દેવા છે આ તો દિવસ તો ફોન શરૂ રાખવો પડશે લાઈવ કેમેરા લાઈવ કેમેરામાં લઈ હાલો હમણાં ગાડી અમારી પાસ કરાવી અમારી ગાડીમાં કાંઈ નતો પાસ કરાવી જોવો તમને હમણાં